લ્યો બોસ માવો તો ખાવ. હું ફાટેલા આપણું સોનું બોનું બધું રાખ્યું જ ને સાચવીને. હા બોસ સાચવીને જ રાખ્યું છે ને. સાચવીને રાખજો. બધી વસ્તુ આપણી જૂની ને બધી જૂનામાં છે એ બધું સાચવીને રાખજો. કાંઈ થવું ન જોઈએ એને. અરે બોસ કાંઈ ન થાય, તમે ઉપાધિ શું કરો? હા બાકા ફાટી રહે તારી, જોજે ધ્યાન રાખજે. કાંઈ ન થાય. જો એક ખાટલા નીચે પડ્યું છે, પછી આપણે ઓલી મેળામાં તિજોરી છે ને એમાં પડ્યું છે, પછી આપણે ઓલી સાયકલ ક્યાં રાખી છે એ ઓયડીમાં પડ્યું છે. એટલે ઉપાધિ ન કરો, આપણી નિગરાણીમાં છે, પછી કાંઈ ન થાય. તમે ઉપાધિ કરો. હા એમ સાચવીને જ રાખજો બધી વસ્તુ. અરે કાંઈ ન થાય. કોણ લઈ જાય આપણી પાસે? કોણ નામ શું યાર? લાંબા બોસ. પછી કોણ લઈ જાય? કોઈની છે તેવડ? તમે યાર ઉપાધિ ન કરો, હું બેઠો છું હજી. બરોબર ને યાર? મારે બ્લેક દાદા ને કેવું છે, ઓલા પાસે બહુ વધારે ખજાનો લાગે. હાલો બ્લેક દાદા, બ્લેક દાદા, બ્લેક દાદા. હું છે હવે ચણા. ઓલા લોકો છે ને લાંબો ને ફાટેલો કાંઈક વાતું કરતા હતા એ બે જણા. લાંબો? હા એ કાંઈક ખજાનાની વાતું કરતા હતા બે જણા. ખજાનો કે કેટલા વર્ષથી પડ્યો છે કે આપણી પાસે કે સાંભળીને રાખજે, બાકી ઓલાને કે હું તને ફાડી નાખીને એ વાતું કરતા હતા. તો એનો ખજાનો ઉપર કઈ કરવું જ પડશે. એ કાંઈક કરતા પેલે હતા. મારી વાત સાંભળ ચણા. તે સાંભળ્યું છે ને? હા મારી કાને સાંભળે એટલે ફાડી નાખી દો પેલા. હા મેં સાંભળીને જ આવી આવ્યો છું. કેટલા જણા હતા? કોણ કોણ હતા? બે જણા હતા. ઈનેનો ખાસ ઓલો હા ફાટેલો બે હતા. બે ફાટેલા જણા ઉપર તો મને આમે જૂનો કાર છે, એટલે તો એવો ફાડી જ નતું તમને કરી દેશે ને. લઈ લે મારો બાળો, લઈ લે. ને મારી વાત સાંભળજો. હા. વાત ખોટી ના હોવી જો. હા. તમને ઉભો ચીરીને પાટકી નાખી. હા લે લે કઈ બાજુ બેઠા તને પાછું એડ્રેસ ખબર હતા. એટલે ના ફાડી નાખું. હાલે આજે તો લાંબા ન બરોબર. એ મરી જાય, ભાણો ઉપાડશો તો. ના ના મરી જાય. આજે તો હરાના સારી ગયો. ઓય મને વ્યાજી લાંબા બોલ બ્લેક. પાવર છે કે તારી કઈ પૈસા પડ્યા છે? જૂનો ખજાનો પડ્યો તારી પાસે? પડ્યો જ છે ને આપણી પાસે તો છે જ બાપ દાદાનો જૂનો ખજાનો. હા તો એમાંથી 50% ભાગ કાયદેસર છે. 50% ભાગ. હા કાયદેસર 50% ભાગ છે. બોલ તું ઓળખે જ મને. તું કોણ? ગમે ઈ હોય ને મને ખબર છે. તું ઈ જ લાંબો છે. કોણ છો તું? હું મારા બોસ આરે પેલા છે ને. હા સરખી રીતે વાત કર. તું મને ઓળખતો નથી ફાટેલા. ના તારો માણા છે ને, તારો માણા તેથી બોસ ખબર છે તમને આપણી જગ્યા નીકળો છો ત્યારે આપણું તમને મેં કીધું તું ને. હા ખબર કે આ હારો કોણ છે. હા બોસ મને કેવી રીતે જોવે? જાણે કે હમણાં મને મારશે. હવે ઈ જોવા દે ને. કેવી રીતે કહે છે? એનાથી કાઈ નહીં થાય. આ તારો બ્લેક દાદા છે ને, બ્લેક દાદા ગમે એના પાડી નાખે. બોસ યાર આને સમજાવો. મેં તને શું કીધું લાંબા કે મને તારા ખજાનું 50% એ વાત ખાસ માણસ છે. ખાસ માણો તો આય મારો ખાસ માણસ છે. હું તમને ન્યા હમણાં પટકી નાખું બે ને. હો દેખાડો તો તમે મને બોસ એક નાખો ને હમણાં દાંત આવી હવે જાય. બોસ હું નાખે બોસ ને ખબર નથી કે આ બોસ મને લેતા આવો. બોસ અરે બોસ આ તો કેવા ભાઈ ગયા? ભાગવું જ પડે ને કે એની પાસે આવ્યા તને ખબર એ હતો કોણ ઈ કાર્યો લાંબો? એ આઈના દાદા છે, નામચીન દાદા છે આઈના, પણ એ લોકો બીજી વખત મારા હરપેટે ચડ્યો ને હું એને ઉભો ચડી નાખીશો. જીવવાના જ છે તો તારે. હવે આવા કોઈની તેવડ છે આપણી પાસે આવવાની? 50% માંગવા આવ્યા. 50% હવે એને જોયું તું ને મોટું 50% માંગવા આવ્યા છે. એને કહેવાય ને કે હાવજુ સામે કૂતરા નો હાલે. હવે ઓલા બીડી દાદા ક્યાં છે? બીડી દાદા હા હાલ લઈ જાવ. હાલ બીડી દાદા ક્યાં છે? હાલ તો ખાઈ ખાય એવું થઈ ગયું અમારા માથે યાર. બીડી દાદા કેવી ગયા? આઈડિયા બીડી દાદા. હા બીડી દાદા, બીડી દાદા હમણાં ઓલા બ્લેક ઓલા શું કેવાય બ્લેક ને અમને કેવા ભગાડ્યા ઓલા લાંબા ને એ લોકો ફાટેલા એને. હા અમને કેવા ભગાડ્યા ખબર છે? અમને માયરા એવા હારો એ કેવા માયરા તો અમને ભગાડ્યા એ લોકો એ હારાયા. હા બે જણા હતા ભેગી. તો હવે તમે જ કઈક કરી શકો. હવે અમારા ભેગી આવો તમે. હવે
હાલો હાલો હવે જલ્દી હાલો, અમારા મતે એવું કરીને એક વાર એ લોકો વहाँ બેઠા હતા, હમણાં જ જોઈને આવ્યો હું. પછી મેં કહ્યું હાલો હું બીડી દાદાને બોલાય આવું. બતાવ મને ઈ લાંબા ને ફાટેલા ને હું જોઈ લઉં. હાલો હાલો. બ્લેક દાદા ને માર્યો, એ બી ઓલા લાંબા એને ફાટેલા મૂકું ના એનું નામ. હે બ્લેક બ્લેક બીડી બીડી પડતો નહીં પડતો બ્લેક પડતો નહીં. હું થયો ઓલા લાંબા હા ફાટેલા હા કેવા યાર હું ગયો એ લોકો પાસે ખજાનો ખજાનો હા એની પાસે ખજાનો છે સોનો લાંબા પાસે ખજાનો ક્યાં છે? એ છે ને આંબરી તો બોલ ના વેલા તમે તો એને પેલા કીધું તું તો એ લોકો ના એમ તો હું કરું એ લોકો એટલે તમે બોલાવ્યો હતો. આ તો નહીં લોકો આ વાત કરતા હતા આ તો આંબરી ગયો તમારી પાસે આવ્યો હું તો ગયો મેં કહ્યું હાલો આપણું હાલી જાય તો હલાવો તો હાલી નહીં એટલે ઓલો લાંબો છે બાપા બહુ માર્યા માયરો રે એક ઝાપડ મેં મને ભગાયરો હવે હું એને જોઈ લાય તું જો એનું ના મારું હું બેઠા અહીંયા બ્લેક તારે ન થાવું હું ખુદ જાય તે મારું નામ તો આપ્યું ને આ બીડી તું શોધ આ કેવા લોકોને મારજે એ લોકોને છે ને જીવ હોય ને એને બધું ઓલા ઢાહડું નહીં તો મને બી બીડી બીડી નાખ બીડી દાદા હો હું દેખાતું નથી તને તને નથી દેખાતું તું પટકાણો આની હારે વાત કરું ને તું હું ચણો થાસ તને દેખાતું નથી તમે આવશે આઈલા આવીએ મને ઓળખો તું અમને ઓળખાસ તું એક ઊભો છે ક્યાં ઈ જો પેલા તું ક્યાં ઉભો છે? અને લઈ જા બાકી હમણાં આમ ઊભો ચીરાઈ જાહે ને અમે બીડી બીડી અહીંયા સીન નાખમાં કોટાલ નહીં કરતા આલે ખોટો બા જીરીને આલે નીકળો અત્યારે ટાઈમ નથી આપણી પાસે ટાઈમ નથી મારી પાસે તે કાંઈ જોયું એકલો તો તોય પાણી કરતો તો હમણાં વધારે બોલ્યો તો બેયને ટાળ હતી તું હમણાં મને બી માર પાછી ખરાબ હાલો 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 કાંઈ વાંધો નહીં ઓ લાંબા બીડી આ બધું તે અમારા બ્લેક દાદા ઉપર અટક કર્યો તેને માર્યો પાવર કરતો તો કે મારો પૈસા જોઈએ મારો હોનું જોઈએ તો માર્યો એને તો અડધો ખજાનો જોતો તો મને માંથી હવે પૂરો ભાગ જોયા પૂરા એટલે તારે હાથ પર તોડાવા જ લાગે આ બે હમણાં હું માવો લેવા ગયો ને તો હારા ભાઈ મને ભટકાણા ને હારો આ ભટકાણો તો આ કેમ વધારે ચણો થતો હતો હવે બોલ પેલા આ તો ઓલું જ છે મેલા આ તો આપણી અરે ભટકણો તો ઈચ્છા તો બહુ હાર્ડ માણસ છે યાર આની અમે વધારે પાણી કરશું તો આ મારશે તોય ને આપણે આમ દેખાડવાનું એને કે અમે કાક છે જોશ બતાવો હે તો હું તને બી હું થતો તો ને લઈ લે તને હું છે તમે બે તારો માણસ તારો ખજાનો તો હું લઈશ હવે મારો બી ભાગ લઈશ ને બ્લેક નો ભાગ બી લઈશ બ્લેક નો ભાગ હા બ્લેક નો ભાગ ખજાનો જોઈએ મને હાલ તારો ખજાનો ક્યાં પડ્યો બતાવ મને કબૂતર ની જેમ ઉડ્યો ને એમ તમે બે ચકલી ની જેમ બ્લેક હું બીડી હો બીડી ક્યાં બીડી બીડી હવે ફાટી જાય બીડી હું બીડી બીડી હું આ બીડી લાવ પેલા ભાગો 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 ગયો એટલે આ બધા અવાજ ભેગા થાય છે અરે તો હું હારા મચ્છરિયા આપણને દોયડા આવે ઓલું જોઈએ ને આ જોઈએ ને તમે ઉપાધિ ન કરો આ તમારો આવાજ બેઠો ને ત્યાં લગી કોઈની તાકાત છે ખજાના હવે અહીંયા આવ્યા ત્યારે જ ઉતરી રહ્યા હતા બે જણા તમને હું ખબર હવે ખાલી આમ જ કરવાનું આ બીડ હવે આ બીડી હું લઈને તોયડા રોડાડો જેવો છે આવલા કાર્ય હું એકલો છું તો કાર્ય બ્લેક 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 એના બાપનું નામ શું છે એના બાપનું નામ પેલો કાર્યો કાર્યો તો કરે કે હું આને કઈક સીધી પૈસા હવે તો તું જોજે આપણી પૈસા ખાલી આપણો ભાઈ ગયો છે બીડી બીડી ઓલા લાંબા ને ફાટેલા ને કાયદેસર ધોતો હોય છે ઓ ધોતો હોય છે ટકા આગા થોડી આવે છે આ કઈ એ મેલા હું કીધું તને
કાકો ધૂજો હવે તું સમજો નહીં સમજો તું કઈ નહીં એ પૈસા ઓલો લઈને આવતો હોય છે બે પૂત આ કોઈ જિંદગીમાં ભાઈના જ નથી કે પૈસા કેને કહેવાય એટલે હવે તો પૈસા છે હવે તો પૈસા હા આ તો આખો દૂર જશે કઈ કેવું લાગે એ કાઈ જીવ નથી ને એટલે બીડી બીડી ક્યાં કે પૈસા લઈને આવે છે ને હવે તો પૈસા છે તને બી તને દી જોતો નહીં તને દઈ આરામ એ ક્યાં બીડી પૈસા ક્યાં બીડી ને લઈને આવે ને જો કીધું ને આ મારો ભાઈ બીડી બીડી હો કામ કરી નાખે એક નંબર કાઈ ઘટે ને એની તો મને તો છાતીએ ભાઈ હતો હા લેખ મને કેવો માર્યો દોડાવીને હે બાંધ થાને તું હું દાત કર્યો હે અરે ભાગત નહીં તો આજ મને બી મારી ને મારા લે મને તો તારી ઉપર છાતીએ પાણી હતો જેટલું આ સુંદરિયામાં પાણી નથી એટલું તો મને તારી ઉપર છાતીએ પાણી હતો હું તો વાત કરે બીડી યાર તો આજ ના ભાગ્યોત ને તો ઈ લોકો તો એટલે આ કાયદાસરનો કઈનો દૂર છે હે ના આના ઉધી એલા તું બીડી બીડી ભેગો તો તું કઈ ચડી ના આવ્યો બધાનો કરો છો હે મને કેવો માર્યો ઓ વાવ તો ખરી કેવો માર્યો એક ચપ્પલ આના બધા પૈસા આટલું તો મળી જવાય જાન થઈ જવાય હું યાર હવે તમે લોકો બી યાર હવે બેઠ હવે છે ને હું તમે આઈડિયો કહું આનું ને આપણે હારે પડી ને જ મારવા પડશે તો કાક કરો ફાટેલો બહુ ડેન્જર છે યાર પેલે તો હું તને શું કહું છું મને યાર ફટાણા હતા મને ખબર પડી ગઈ કે આવલો છે ફાટેલો મને ફાટેલા ઉપર ઈ બહુ મારે છે આને મેં પોગી નાખી ફાટેલા ને હવે એક કામ કરીએ આપણે હવે છે ને ભેગા થઈને તો હવે એમ જ કરવું બજાવવું પડશે પડશે લાંબા હવે ઈ ઉપર લોકો અડ્ડો ફેરાવી દે ને તો આપણે એનું ના ઈ પાછા છે ને હારા લાંબા પાઈ છે ને ઢગલો છે એની પાસે પૈસાનો. ભૂલ કરે. મને એમ કે લાંબો યાર ઓલો માણસ છે પણ લાંબો બહુ ખતરનાક માણસ તો લાંબાનું કાંક ઈલાજ હવે કરવું જ પડશે હવે- સીધી ઉંગળી ઘી ના નીકળે તો ઉંગળીના વાકી મારી વાકી વળી ગઈ છે. હવે એકલાને નથી જવું ભાઈ બહુ મારે બે જણા છે ભાઈ એકલા નહીં જાય તમને માર્યા તો હું માની ગયો હોત તો યાર તમારે તો મને તો એમ કે તું કાંઈક કરીને આવી તો તું તો હાવ કાંઈ કરીને ના આવ્યો બીડીઓ બી લઈ લીધી હું બીડી લઈ લીધી હોય તો. એકાદી બીડી હોય તો હરગાવું કાંઈ નહીં હવે રાખી દે ને બીડી હવે એનું કાંક મારે ઈલાજ તો જીક લાંબો કરવો પડે હવે એને છે ને મગજથી કામ લેવો પડશે એને છે ને વાંધો નહીં એનો મેન હારો શું છે કહું ઓલો ફાટેલા ને સાઈડમાં લેવો પડે બીડી તું તો હચવાતી નથી ને તું હું બીડી દાદા ભાઈ કાઢીને તારી બીડી એ પકડે માયરા લાગે જો ને આ કઈ નો ધૂળજે છે હાલ મેલા હવે હવે આને લઈ જા ને ક્યાંક લઈ જા સરકારીમાં દાખલ કરજે પ્રાઇવેટ માં લઈ જાતો નથી એક ને પૈસા બી નથી ને ખીચામાંથી અરે ભેડા લાગે મને તેમ કે પૈસા લઈને આવ્યા હતા આ બીડીમાં બી બીડીમાં મને એમ કે બીડી કરી ના તો બીડી તો મારું નામ ડૂબાવી નાખ્યો તો બ્લેક દાદા મેં તો કીધું મને થાતીએ પાણી તો બ્લેક દાદા ના આ બીડીમાં બી કાંઈ જમ નથી એને કે બીડી ઉતારી હવે એનું કા કરવું મને એમ કે ખડેમાં પૈસા લઈને આવ્યો હતો તો હું તો કઈનો ડાન્સ કર્યું મીના ને મને તો પૈસા હવે હું પૈસા કા મુની પથારી જોઈ નથી હવે માં કે એની બીડીનું નામ લેમાં હવે બીડીને કેવું પડે કઈ નાટું કાક અલગ જ તું એનો ઉપયોગ કરી યાર આમ થોડું કાલે આમ તો પૈસા તું કાક કર ને એને મારવાનું હું કે ના હું આને લાંબા ને ઓલા ને ફાટેલા ને પાછું હવે કઈક પ્લાન કરવું તો તારા કાંડામાં દમ છે ને એટલે મારજે ઓ જો તમને અમારા બ્લેક કોમેડી ચેનલના તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો અને તમે બ્લેક કોમેડિયન ચેનલને સપોર્ટ કરશો તો આવા નવા કોમેડી વિડીયો રોજના રોજ આવતા રહેશે અને આના કરતા સારા બી વિડીયો આવશે એની કરતા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બ્લેક